નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારા એક્ઝામ ઓરેકલમાં તમારું સ્વાગત છે. મિત્રો, હવે પરીક્ષાની પેટર્ન બદલાઈ રહી છે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થઈ ચૂક્યો છે. હવેની એક્ઝામમાં જે પહેલાં લેવાઈ છે ટેટ ટાટ અને પીટીસી વાળાની એક્ઝામ, એમાં પણ ભગવદ્ ગીતાના પ્રશ્નો પૂછાયા હતા. પરંતુ ગીતાજી માત્ર માર્ક્સ માટે નથી, તે આપણને શીખવે છે કે પરિણામની ચિંતા છોડો અને મહેનત પર ધ્યાન આપો. આજના વિડીયોમાં આપણે ગીતાજીના એવા 100 MCQ જોઈશું જે તમારી પરીક્ષા માટે અત્યંત મહત્વના છે. જો શરૂઆત કરીએ, ચલો પહેલો પ્રશ્ન જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વનો અંશ છે? તો ભીષ્મ પર્વનો અંશ છે. ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય અને શ્લોકો છે? તો ટોટલ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. ગીતાજીનો પ્રથમ અધ્યાય કયો છે? તો અર્જુન વિષાદ યોગ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કયું નામ આપી સંબોધ્યો નથી? તો વાસુદેવ, કારણ કે વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન, આ શ્લોકમાં કયા અધ્યાયનો છે? આ શ્લોક કયા અધ્યાયનો છે? તો કે દ્વિકીય, અને બીજો એને યોગમાં આવે છે એનું સાંખ્ય યોગ. આગળ જોઈએ. ગીતાજીના કયા અધ્યાયમાં ભગવાનનું વિશ્વરૂપ દર્શન વર્ણવાયેલું છે? તો 11માં. શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? તો પાંચજન્ય. અર્જુનના શંખનું શું નામ હતું? દેવદત્ત. ગીતાજીમાં સૌથી વધુ શ્લોકો કોણે બોલ્યા છે? તો શ્રી કૃષ્ણએ શ્લોક બોલ્યા છે 574. ગીતાજીનો ઉપદેશ કયા મેદાનમાંથી આપવામાં આવ્યો હતો? કુરુક્ષેત્ર. ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો કયા અધ્યાયમાં છે? તો બીજા અધ્યાયમાં છે. સંજયને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી હતી? મહર્ષિ વેદવ્યાસે. ગીતાજીમાં ગુણાતીતના લક્ષણો કયા અધ્યાયમાં છે? તો 14મા અધ્યાયમાં છે. ગીતાજીનો સૌથી નાનો અધ્યાય કયો છે? તો ગીતાજીમાં છે ને 12મો અને 15મો છે ને, એ બંને નાના નાના અધ્યાય છે. બંનેમાં 15 શ્લોક આપેલા છે. આગળ જોઈએ. ગીતાજીનો સૌથી મોટો અધ્યાય કયો છે? તો 18મો અધ્યાય છે, જેમાં ટોટલ 78 શ્લોક છે. કયો અધ્યાય પુરુષોત્તમ યોગ તરીકે ઓળખાય છે? તો 15મો. ગીતાજીમાં ભગવાનને પોતાના વૃક્ષોમાં કયું વૃક્ષ ગણાવ્યું છે? તો પોતાને પીપળો અથવા બીજું એનું નામ કહેવાય અશ્વત્થ નામ તરીકે ગણાયું છે. ભગવાનની ગીતામાં કઈ વિદ્યાને સર્વશ્રેષ્ઠ કહી છે? તો આધ્યાત્મ વિદ્યા. યોગઃ કર્મસુ કૌશલ્યમ, આ સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી. ગીતાજીમાં ભક્તિના કેટલા પ્રકારના બતાવ્યા છે? તો કે 4. પહેલું શું છે? આર્ત. બીજું જિજ્ઞાસુ. ત્રીજું છે અર્થાર્થી. અને ચોથું છે જ્ઞાની. આગળ જોઈએ. ધૃતરાષ્ટ્ર ગીતાજીમાં કેટલા શ્લોક બોલ્યા હતા? માત્ર 1, અને એ પણ કયો? પ્રથમ શ્લોક. અર્જુન ગીતાજીમાં કેટલા શ્લોક બોલ્યા હતા? તો એમને 84 શ્લોક બોલ્યા છે. સંજય ગીતાજીમાં કેટલા શ્લોક બોલ્યા હતા? તો 41 શ્લોક. ગીતાજીનો કયો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ યોગ છે? તો કે 9મો અધ્યાય. અર્જુનના ધનુષનું નામ શું હતું? ગાંડીવ. ગીતાજીનો ઉદ્દેશ્ય શું છે? મોહનો નાશ કરવો અને કર્તવ્યનું જ્ઞાન. ભગવાને ઇન્દ્રિયોમાં પોતાને શું ગણાવ્યું છે? તો કે મન. ગીતાજીમાં આત્માને કેવો કીધો છે? તો કે અજય, અમર અને અવિનાશી. ગીતાજીના કયા અધ્યાયમાં વિભૂતિ યોગનું વર્ણન છે? તો 10મા અધ્યાયમાં. અર્જુનના રથ પર કોનું ચિહ્ન હતું? હનુમાનજીનું, અને બીજું એનું નામ આપ્યું છે અહીંયા કપિધ્વજ. આગળ જોઈએ. ભગવાને કયા માસને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે? તો
માગશીર્ષ અથવા એનું નામ છે માગશર. માગશીર્ષ પણ આપેલું હોય તો પણ એ જવાબ સાચો ગણાશે. આગળ જોઈએ, ગીતાજીમાં કેટલા પ્રકારના ગુણો વર્ણવ્યા છે? 3. પહેલું છે સત્વ, બીજું છે રજસ, ત્રીજું છે તમસ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ કયો અધ્યાય છે? તો 13મો અધ્યાય છે. શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? તો કે સાંદીપની ઋષિ. ગીતાજીમાં કુલ કેટલા યોગ છે? તો દરેક અધ્યાયના અંતે એક યોગ છે, એટલે ટોટલ કેટલા થાય છે? 18. ભક્તિ યોગ કયો અધ્યાય છે? તો કે 12મો અધ્યાય છે. ગીતાજીમાં ભગવાને વર્ણ વ્યવસ્થાનો આધાર શું બતાવ્યો છે? તો કે ગુણ અને કર્મ. જ્ઞાન વિજ્ઞાન યોગ કયો અધ્યાય છે? તો કે 7મો અધ્યાય. ગીતાજીનો અંતિમ શ્લોક કોણ બોલે છે? તો સંજય. ગીતાજી કઈ તિથિએથી બોલાઈ હતી? માગશર સુદની 11ને ત્યાં એ દિવસે હતું ગીતા જયંતી પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ, ગીતામાં શ્રદ્ધાશ્રય વિભાગ યોગ કયો અધ્યાય છે? તો એ 17મો અધ્યાય છે. ભગવાને ગીતામાં કયા પ્રાણીને શ્રેષ્ઠ ગણવ્યું છે? તો કે ઐરાવત હાથીને. ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞ શબ્દનો અર્થ શું થાય છે? તો કે જેની બુદ્ધિ સ્થિર છે તે. નૈન છિનંદી શસ્ત્રાણી આ શ્લોક કોના માટે છે? તો આત્મા માટે. ગીતાજીમાં કયા પ્રકારનો આહાર લેવાનું સૂચન છે? તો સાત્વિક આહાર. ભગવાને ગીતામાં કઈ નદીને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે? ગંગા. સંજયને દિવ્ય દ્રષ્ટિ ક્યાંથી યુદ્ધ જોવા મળી હતી? તો હસ્તિનાપુરના મહેલમાં. ગીતાજી અક્ષર બ્રહ્મયોગ કયો અધ્યાય છે? તો કે 8મો અધ્યાય છે. ગીતાજીમાં દેવાસુર સંપદ વિભાગ યોગ કયો અધ્યાય છે? તો 16મો અધ્યાય છે. મોક્ષ સંન્યાસ યોગ કયો અધ્યાય છે? તો 18મો અધ્યાય છે. શ્રી કૃષ્ણને ગીતામાં ઋષિકેશ કેમ કહ્યા છે? તો તે ઇન્દ્રિયોના સ્વામી હોવાના કારણે. અર્જુનને ગુંડાકેશ કેમ કહેવામાં આવે છે? કારણ કે જેને નિંદ્રા પર વિજય મેળવ્યો હતો તેના કારણે. ભગવદ્ ગીતાજીમાં કેટલા છંદોનો ઉપયોગ થયો છે? તો એમાં મુખ્યત્વે અનુષ્ટુપ છંદનો ઉપયોગ થયો છે. આ પ્રશ્ન જે ગીતાજીનો અનુષ્ટુપવાળો છે ને એ મે બી જે લોકો લેંગ્વેજનું પેપર આપે છે ને એના માટે ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે. ગીતાજીના 15મા અધ્યાયનું મહત્ત્વ શું છે? તો કે તેમનો વેદનો સાર કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ રથ કોણે આપ્યો હતો? અગ્નિદેવે. ગીતાજીમાં સાંખ્ય શબ્દનો અર્થ શું થાય છે? જ્ઞાન. ગીતાજી અધિયજ્ઞ કોને કહ્યા છે? પરમાત્માને. ભગવાને ગીતામાં કયા પક્ષીને શ્રેષ્ઠ ગણાવ્યું છે? ગરુડ. ગીતાજીમાં બ્રહ્મા પરમણમ શ્લોક કયા અધ્યાયમાં છે? તો કે 4થા અધ્યાયમાં છે. ભગવાને ગીતામાં કયા પ્રકારનું તપનું વર્ણન કર્યું છે? તો કે શરીર, વાણી અને મન, એટલે ઉપર આપેલ તમામ. ગીતાજીમાં પ્રસાદનો અર્થ શું થાય છે? મનની શાંતિ. શ્રી કૃષ્ણ ગીતામાં પોતાના વેદોમાં કયો વેદ ગણાવ્યો છે? કે સામવેદ. ગીતાજીમાં નિષ્કામ કર્મ એટલે શું? તો ફળની આશા વગરનું કર્મ. ભગવાને ગીતામાં કયા પર્વતને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે? તો હિમાલય. ગીતાજીમાં ત્યાગના કેટલા પ્રકાર છે? 3. સાત્વિક, રાજસિક અને તામસિક. સંજયે ગીતાજીના અંતે શું કીધું છે? તો કે જ્યાં કૃષ્ણ અને અર્જુન છે ત્યાં વિજય તો નિશ્ચિત છે. ગીતાજીમાં અભયને કયો ગુણ કહ્યો છે? તો દૈવી ગુણ. ગીતાજીમાં કામને શું માનવામાં આવે છે? તો કે નરકનું દ્વાર. ગીતાજીમાં સ્ત્રીનો શબ્દ પ્રયોગ કયા અર્થમાં કર્યો છે? તો શક્તિ.
શક્તિમાં કઈ? કીર્તિ, શ્રી, વાણી વગેરે 7 શક્તિઓ. બરાબર. ગીતાજીમાં કપટ કરનારાઓ માટે પોતાને શું ગણાવ્યું છે? તો કે ધ્રુત. એને બીજું શું કહી શકીએ આપણે? જુગાર. ગીતાજીમાં સમત્વ એટલે શું? તો કે યોગ. ગીતાજીમાં શર અને અક્ષરમાંથી ઉત્તમ કોણ છે? તો કે પુરુષોત્તમ. ગીતાજીમાં માન અપમાનમાં સમાન કોણ રહી શકે છે? ગુણાતીત પુરુષ. ગીતાજીમાં શરણાગતિનો શ્લોક કયો છે? 18.86. સર્વધર્માન પરિત્યજ્ય. ગીતાજીનો ઉપદેશ કોના માટે છે? તો સમગ્ર માનવજાત માટે. ગીતાજીમાં જ્ઞાન અજ્ઞને શું કહ્યો છે? તો કે સર્વશ્રેષ્ઠ યજ્ઞ. ગીતાજીમાં પ્રકૃતિના કેટલા પ્રકાર બતાવ્યા છે? તો કે 2, પરા અને અપરા. ભગવાને ગીતામાં અર્જુનને કોના જેવા થવા કીધું છે? તો યોગી. ગીતાજીમાં કર્મ સંન્યાસ યોગ કયો અધ્યાય છે? 5મો અધ્યાય. ગીતાજીના બીજા અધ્યાયનું નામ શું છે? તો કે સાંખ્ય યોગ. ગુજરાતની શાળાઓમાં ગીતાજીના શિક્ષણની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2022-23થી. ગીતાજીના કયા પાસા પર નવી શિક્ષણ નીતિ ભાર મૂકે છે? તો કે નૈતિક મૂલ્યો અને ચારિત્ર્ય નિર્માણ. ગીતા જયંતિ કયા મહિનામાં આવે છે? તો ડિસેમ્બર મહિનામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કઈ શૈલી છે? સંવાદ શૈલી છે. શ્રી કૃષ્ણએ પોતાના કવિઓમાં કયા કવિ ગણવ્યા છે? તો કે ઉષ્ણા. એને બીજું શું કહી શકીએ? શુક્રાચાર્ય. ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેટલા શ્લોકમાં છે? તો કે 18 શ્લોકમાં, જેમાં 54થી લઈને 72 સુધી છે. ભગવાને અર્જુનને કુરુનંદન કેમ કહ્યો છે? કારણ કે કુરુવંશનો હોવાથી. ગીતાજીમાં દમને શું કહેવામાં આવે છે? તો સાધના. ગીતાજીમાં બ્રહ્મ નિર્વાણનો અર્થ શું થાય છે? મોક્ષ. ગીતાજીમાં અસંશય એટલે નિસંગ થવું એ કોનું કામ છે? જ્ઞાનનું. ગીતાજીમાં યુદ્ધ એ શેનું પ્રતીક છે? જીવનના સંઘર્ષનું. ભગવાને ગીતામાં કયા યજ્ઞને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે? જપ યજ્ઞને. ગીતાજીમાં ક્રોધનું મૂળ શું બતાવ્યું છે? તો કામ, વાસના અને ઈચ્છા. ગીતાજીમાં શ્રદ્ધાના કેટલા પ્રકાર છે? 3, સાત્વિકી, રાજસી અને તામસી. ગીતાજીમાં ઓમ તત સતનો અર્થ શું થાય છે? પરમાત્માના નિર્દેશકના 3 નામ. ગીતાજીમાં ધ્યાન યોગ કયો અધ્યાય છે? તો કે 6થો. અર્જુન ભગવાને કયો માર્ગ અપનાવવા માટે કહ્યું છે? નિષ્કામ કર્મયોગ. ગીતાજીના 16મા અધ્યાયમાં કેટલા દૈવી ગુણો ગણાવ્યા છે? તો 26 ગુણો. ગીતાજીમાં પંડિત કોણે કીધું છે? જે બધાને સમદ્રષ્ટિએ જુએ છે. વિદ્યાર્થીઓ માટે ગીતાનો ઉપદેશ શું છે? કર્મ કરો અને ફળની ચિંતા છોડો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને અન્ય કોઈ ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. થેન્ક યુ.